તરફ વાત કરીએ હવે આપણે અમરેલીની, તો અમરેલી પોલીસ તંત્રને કલંકિત કરતી પોલીસ કર્મી સામે દુષ્કર્મનો ગુનો નોંધાયો છે અને અમરેલી હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ કર્મી મહેશ કામાભાઈ સોલંકી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે અને ત્યારે સાવરકુંડલાના સિમરનની 30 વર્ષીય યુવતીને સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક કરેલો હતો અને પોલીસ કર્મી મહિલાને લગ્ન લાલચ આપી અવારનવાર શારીરિક સંબંધો બાંધતો હતો અને ત્યારે અમરેલી સિટી પોલીસમાં પોલીસ કર્મચારી સામે ગુનો નોંધાયો છે અને જણાવી દઈએ કે જ્યારે બાબરાના પોલીસ કર્મી સામે 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। આ એક જ દિવસમાં 2 પોલીસ કર્મી સામે ગુનો નોંધાતા ખળબળાટ મચ્યો છે। ત્યારે ખાકીને દાગદાર કરનાર દુષ્કર્મના બંને પોલીસ કર્મીઓ જ ફરાર છે। હાલ આપણે વાત કરીએ તો જે હિસાબે પોલીસ કર્મીઓ છે, પોલીસ જે આપણે જેને માનવામાં આવે કે આપણા રક્ષક છે અને રક્ષક જ જ્યારે ભક્ષક બની જાય તો શું થાય? આ પ્રકારની હમણાં હાલમાં અમરેલીમાં જે આ બનાવો બની રહ્યા છે ત્યારે પોલીસ ઉપર સૌથી મોટા સવાલો ઉઠી રહ્યા છે। હાલ જે સ્થાનિક લોકો છે તે લોકો બી પોલીસ તંત્રને લઈને રોષ ઠાલવી રહ્યા છે। હવે હાલ આ સમાચાર પર વધુ વાત કરવા માટે અમારી સાથે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા અશોક માનવર। જી અશોક, હમણાં હાલમાં આપણે વાત કરીએ અમરેલીની, તો અમરેલીમાંથી આ જે પ્રકારના સમાચારો જે સામે આવી રહ્યા છે કે પોલીસ કર્મી પર આ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે, શું છે સમગ્ર માહિતી? ચોક્કસ જણાવી દઉં છું કે હાલ અમરેલી જિલ્લામાં પણ પોલીસને કલંકિત થાય તેવી ઘટનાઓ સામે આવી છે। દુષ્કર્મની ફરિયાદ નોંધાતા લોકોમાં પણ ફિટકાર જોવા મળ્યો છે। અમરેલી હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી ઉપર પોલીસ દુષ્કર્મની પોલીસ ફરિયાદ નોંધાવી હતી, તો બીજી બાજુ બાબરા શહેરમાં પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાવી હતી। સાવરકુંડલા વિસ્તારના સિમરનની 30 વર્ષની યુવતી સામે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક થયેલા પોલીસ કર્મી દ્વારા દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી। પીડિતાને લગ્નની લાલચ આપી અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા હોય તેવો પણ સામે આવ્યું હતું। અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મી સામે ગુનો નોંધાયો હતો। અગાઉ પણ આ બાબતે પણ અનેક પોલીસ સામે આવા ગુનાઓ નોંધાયા હતા, ત્યારે ફરી આવો કિસ્સો સામે આવતા લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક ફિટકાર જોવા મળી રહ્યો છે। જી, હાલમાં જે હિસાબે આપણે વાત કરીએ તો 2 જગ્યાએ આ 2 પોલીસ કર્મી વિરુદ્ધ હમણાં હાલમાં ફરિયાદ નોંધાઈ છે, જેમાં એક વિરુદ્ધ આપણે વાત કરીએ તો 14 વર્ષની જે સગીરા છે તેના ઉપર દુષ્કર્મ આચર્યું હતું અને જે બીજી આપણે ઘટનામાં વાત કરીએ તો પરિણીત મહિલાને લગ્ન લાલચ આપી જે પ્રકારે આજે દુષ્કર્મ આચરવાની જે ઘટના આવી છે। એક તરફ આપણે વાત કરીએ તો જે ગુજરાતના જે ગૃહમંત્રી છે તેમનું કહેવું છે કે જે બી આપણે જે કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે અને જે બી ગુનેગારો છે તે લોકોને છોડવામાં નહીં આવે। ત્યારે હાલમાં પોલીસ કર્મી જો આ પ્રકારની જો કામગીરી કરતો હોય, પોલીસવાળા જ જે આ પ્રકારે દુષ્કર્મ આચરે તો પછી લોકોએ કોની પાસે જવું, લોકો કોના ઉપર ભરોસો રાખે છે? હાલમાં આ બધી આ ઘટનાને લઈને ત્યાં સ્થાનિક તંત્ર અને જે પોલીસના જે ઉચ્ચ અધિકારીઓ છે તે લોકોનું શું કહેવું છે? ચોક્કસ કહી શકાય કે આ બાબતે પોલીસ તંત્ર પણ હાલ કાર્યવાહી કરી રહ્યા છે। જે ફરાર થયેલા પોલીસ કર્મીઓ છે તેને પણ ઝડપી લેવા માટે સક્રિય ગતિમાન કર્યા છે। હાલ તો બાબરા પોલીસમાં પણ આવી ઘટના બની હતી। બાબરા પોલીસ કર્મીએ 14 વર્ષની સગીરા પણ દુષ્કર્મ ગુજાર્યું તેવી ઘટના બની હતી। 4 માસથી શરીર સાથે અડપલા કરતા હોય અને અવારનવાર આવા સંબંધો બાંધી હોય તેવી પણ ઘટના આવી હતી। ઘટનાને લઈને લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક ફિટકાર જોવા મળતું। આ જે ફરાર થઈ ગયેલા છે પોલીસ કર્મીઓ તેને ઝડપી લેવા માટે પોલીસ તંત્રએ અત્યારે કાર્યવાહી કરી હોય તેવું પણ જાણવા મળ્યું છે। જી, ધન્યવાદ અશોક અમારી સાથે જોડાવા માટે અને આ તમામ જાણકારી અમને આપવા માટે।